પાટણ જિલ્લાના નાનકડા આજીમાણા ગામના યુવાને ટેકનોલોજીના ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. એપ્લિકેશન ડેવલપર શૈલેષ સોલંકીએ તેમની બનાવેલી એપના આધારે ગૂગલ તરફથી આશરે ₹1,50,00,000 વાર્ષિક પેકેજ સાથે જોબ ઓફર મળી છે. આ સફળતા સમગ્ર જિલ્લામાં ગૌરવનો વિષય બની છે અને યુવાનો માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે. તો પાટણ જિલ્લાના નાનકડા ગામમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચેલી આ સિદ્ધિ અનેક યુવાનો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. મારું નામ સોલંકી શૈલેષભાઈ ડાયાભાઈ છે. હું પાટણ જિલ્લાના ગામ અજીમાણાથી છું. હું હાલ મામલતદાર કચેરી સરસ્વતીમાં આઉટસોર્સની અંદર મતદાર શાખામાં જોબ કરું છું. હું છેલ્લા 1 વર્ષ અને 2 મહિનાથી એક એપ્લિકેશન બનાવતો હતો અને મને 27 તારીખે 2 અને 27 એક મેલ આવેલો હતો. તો મતલબ મેલની અંદર ગૂગલ દ્વારા જોબ અપોઇન્ટમેન્ટનો લેટર હતો જે ઓફિશિયલ છે. તો મેં જે એપ્લિકેશન બનાવી છે એના અનુસંધાનમાં મને મેલ આવેલો છે. તો એપ્લિકેશન બનાવવાનો આઈડિયા મારા એક દોસ્તની ઘટનાથી મને આવેલો છે. મારો એક દોસ્ત હતો, એને અચાનક હાર્ટ એટેક આવ્યું હતું. તો મને પાટણથી એવું કહેવામાં આવ્યું હતું કે તમે મહેસાણાની અંદર જાઓ, બરાબર, તાત્કાલિક તમારે મહેસાણા શિફ્ટ કરવા પડશે. બરાબર, સમય મર્યાદાના કારણે અમે પર્સનલ ગાડી લઈને ગયા હતા. તો મતલબ અમે ત્યાં શું કહેવાય ગૂગલ મેપ ચાલુ કર્યું હતું. તો મતલબ ગૂગલ મેપની અંદર અમે શંકુશ સર્ચ કર્યું. તો શંકુશની અંદર મતલબ જે ખોટી જગ્યા હતી ત્યાં અમે પહોંચી ગયા અને મતલબ કે રસ્તાની અંદર મારા મિત્રનું મૃત્યુ થઈ ગયું હતું. તો મતલબ કહેવાનો મતલબ એવો છે કે અમે એ ટાઈમે સમય મર્યાદાની અંદર પહોંચી ના શક્યા. જો કદાચ એ ટાઈમે અમે સમય મર્યાદાની અંદર ખોટી જગ્યાએ ના પહોંચ્યા હોત અને સાચી જગ્યાએ પહોંચ્યા હોત તો એ મિત્ર મારો હાલ મારી સાથે હોત. તો મને ત્યારે આ એપ બનાવવાનો આઈડિયા હતો. તો સતત રાત દિવસની મહેનતથી આ એપ્લિકેશન મેં તૈયાર કરેલી છે. તો આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈ પણ વ્યક્તિ સમય મર્યાદાની અંદર ચોક્કસ જગ્યાએ પહોંચી શકે છે. ગૂગલ મેપની અંદર મોટા મોટા લોકેશનો બતાવે છે અને મારી એપ્લિકેશનની અંદર કોઈ પણ વ્યક્તિ QR કોડ સ્કેન કરી અને ચોક્કસ જગ્યા ઉપર સમય મર્યાદાની અંદર પહોંચી શકે છે. તો આ એપ્લિકેશનનો ઉપયોગ સૌથી વધારે દુકાનદારો અને સૌથી વધારે હોસ્પિટલોની અંદર ઉપયોગ થશે. દિગ્નેશ ઉથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.